आप कहाँ से बोलते भाई? હું 30 વર્ષથી આ ફિલ્ડમાં છું. મેં એક્યુપ્રેશર, સુજોક, રિફ્લેક્સોલોજી, રેકી, अच्छा बॉडी की પ્રાણી કિલિંગ, એક્યુપંક્ચર, મેગ્નેટ થેરાપી, પિરામિડ થેરાપી, લીચી થેરાપી. શું વાત છે. હા, બધું. હજી તો ઘણું કહીશ. એક્યુપંક્ચર આવ્યું, મેગ્નેટ એ બધું આવી ગયું. ઘણી બધી થેરાપી શીખો. એમાં મને આજે થેરાપીમાં ફાસ્ટ રિઝલ્ટ. કઈ થેરાપી? કપિંગ થેરાપી, વેટ કપિંગ કહેવાય, હિજામા થેરાપી કહેવાય, બધા વર્ડ્સ બધું એક જ છે. શું વાત છે. બરાબર. કપિંગ થેરાપી કહેવાય, વેટ કપિંગ થેરાપી કહેવાય, હિજામા થેરાપી પણ કહેવાય છે. જેમાંથી જે આપણે બ્લડ નથી કાઢતા. હા, આમાંથી બ્લડ નથી કાઢતા પણ ગંદુ ખૂન કાઢીએ છીએ. ઘણાની એમ તો મારું બ્લડ નથી કાઢતા, આપણે ખરાબો કાઢીએ છીએ. બ્લડમાં રહેલો બ્લડ ક્યાંથી નીકળે? વેન્સમાં. આપણે કોઈ વેન્સમાં યુઝ નથી કરતા. ચામડીનું પેલું પર છે ને એમાંથી આપણે એનું કાઢીએ છીએ. એટલે માણસને કોઈ જાતનો થાકડો નથી લાગતો, કોઈ જાતની નબળાઈ નથી લાગતી. અને આ થેરાપીમાં એટલા ચમત્કારિક ઓલ બોડીના કેન્સરથી લઈ અને તમને સોરાસિસ, સાઇનસ, માઇગ્રેન, ડિપ્રેશન, ટેન્શન, ઘૂંટણ કમર દુખાવા, સાયટિકા, ઓલ ઓવર બોડીમાં, લીવર પ્રોબ્લેમ, ગેસ પ્રોબ્લેમ, એસિડિટી પ્રોબ્લેમ. બાકી આપણે અલગ અલગ થેરાપી માટે, અલગ અલગ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ ડૉક્ટર પાસે જવું પડે. એક જ થેરાપી મને એટલી સરસ ગમી. ઓલ ઇન વન થેરાપી છે. બધા એ ટુ હિજામા થેરાપી, એ ટુ ઝેડ પ્રકારની બીમારી આમાં કવર થાય છે. પ્લસ પિમ્પલ્સ હોય, બહેનોને, લેડીઝ લોકોને અત્યારના બ્યુટી પાર્લરનો બહુ શોખ હોય, ગ્લો એલો વધારવા હોય તો આ થેરાપીમાં નાના નાના કપ મૂકીને એમાંથી સ્કિનને તમે ગ્લો કરી શકો છો. બહુ ચમત્કારી. માથામાં કોઈને વાળ ન આવ્યા હોય, ધીમે ધીમે વાળ નાની ઉંમરમાં ખરતા હોય, એની માટે વાળના સ્પેશિયલિસ્ટ પાસે જવાની જરૂર નથી. આ થેરાપી કરો, નવા વાળ ટૂંક સમયમાં આવશે. પહેલાં વાળ તમારો સ્ટોપ થઈ જશે ખરતા, નવા વાળ ઉગશે ને જે ઉગશે મજબૂતાઈથી ઉગશે. પિમ્પલ્સ હોય, અત્યારના બ્યુટી પાર્લરનું બહુ ચાલે છે. 1000, 1500, 2000 રૂપિયા એક ખાલી ખીલની ટ્રીટમેન્ટના લઈ લે છે. આ સસ્તી સારી, અમારામાં ગુજરાતીમાં કહેવાય સસ્તી સારી સિદ્ધપુરની જાત્રા. આ સિદ્ધપુરની જાત્રા જેવું છે. પિમ્પલ્સ બધું નીકળી જાય. 8-10 કપ મૂકો, બધું નીકળી જાય. હાવ સસ્તી થેરાપી. કોઈ ઇનસાઇડ નો સાઇડ ઇફેક્ટ, કોઈ સાઇડ ઇફેક્ટ જ નથી. આ સાહેબ છે અમારા ગુરુદેવ, એમણે 50 લાખ કપનો અનુભવ છે. શું વાત છે. એક કે પેશન્ટ મરી ગયું તો બેહોશે નથી પડતા, મરવાની તો દૂરની વાત રહી. શું વાત છે. સરસ થેરાપી છે. યુટ્યુબના વિડીયો બહુ બધા છે અમારા, એ જોશો તો આઈડિયા આવશે. ઓકે. જો ગુરુ ઘણા મેં જોયા. આની પહેલાં પણ હું 3 વર્ષ પહેલાં એક પાસે શીખ્યો હતો, પણ મને અંતરાત્માથી સેટિસ્ફેક્શન ન થયું. અને આ સર પાસે આવીને તો આમ મને એમ લાગ્યું કે બધું બંધ કરી બસ હું હવે 6-8 મહિનામાં મારા જેટલા પેશન્ટ છે એને બધું કહો ને પછી ઓનલી હિજામાં જ કરવાનો છું. શું વાત છે. હા, બધું બંધ. કારણ કે ફૂલ એક્સાઇટમેન્ટ છે તમને કે આજ કરીશ. અરે રોકેટ સિંહ છું, એટલું એક્સાઇટમેન્ટ છે. રોકેટ કેમ ઉડે, ફળાક એમ સીધું ઉડવાનો જ છું. એવી છે. એટલે સર મને દોડાવવાના છે. જેટલું દોડશું એટલું ભાગશું, એટલું લોકો સુધી મારે પહોંચવાનું છે. પછી એની મેળે લોકો મારા સુધી પહોંચશે ને. પહેલાં તો મારે પહોંચવું પડશે લોકોને. ગામડામાં જઈને કેમ કરીશ, થોડાક પૈસા પણ વ્યાજબી રાખવાના છે. ગરીબ માણસોને મફતમાં પણ ટ્રીટમેન્ટ આપીશ. એવું કાંઈ નથી. બસ લોકો સારા થવા જોઈએ, આપણો એક ધ્યેય છે. આ ઇન્ડિયનોને, આપણા જે છે ભારત દેશને રોગ મુક્ત બનાવવાનું એક અભિયાન આપણે ચલાવી એમ સમજીને કામ કરશો તો વધુ ચાલશે. પૈસા માટે કે ઓલે લોકોની સેહત સારી થવી જોઈએ. સરસ સરસ. થેન્ક યુ સર. બરાબર છે. બિલકુલ.